મહાઠગની બાજાળ પૂરા બનાસકાંઠામાં વેરાયેલી હતી। અરવલ્લીમાં ભૂપેન્દ્ર ઝાલા સામે ભૂતકાળમાં પણ ગુનો નોંધાયો હોવાનો ખુલાસો થયો છે। જી હા, અમદાવાદના નિકોલમાં પિસ્તોલ સાથે પકડાયો હતો ઝાલા। વર્ષ 2018માં ભૂપેન્દ્ર ઝાલા પિસ્તોલ સાથે પકડાયો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ભૂપેન્દ્ર ઝાલા સામે ગુનો નોંધાયો હતો। ભૂપેન્દ્ર ઝાલાએ રફીક નામના વ્યક્તિને ઉછીના રૂપિયા આપ્યા હતા। ઉછીના 1 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે। ઓછીના રૂપિયાની સામે રફીક પાસેથી પિસ્તોલ લીધી હોવાની વિગતો પણ સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ઉદય, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે, મોટા ખુલાસા થઈ રહ્યા છે। 2018નો એક ગુનો હોવાનું પણ સામે આવી રહ્યું છે। શું કઈ વિગતો, ઉદય? નિધિ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અરવલ્લીની અંદર ગુજરાતનું સૌથી મોટું પોન્જી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે 6000 કરોડનું, જેનો મુખ્ય સૂત્રધાર જે છે ભૂપેન્દ્ર ઝાલા છે। ભૂપેન્દ્ર ઝાલા સામે જે છે એ ભૂતકાળમાં વર્ષ 2018ની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક ગુનો નોંધાયો હતો। જે ગુનાની વિગતોની જો હું આપને વાત કરું નિધિ, તો નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી ભૂપેન્દ્ર ઝાલાની એક પિસ્ટલ અને 6 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવેલી હતી। ધરપકડ કર્યા બાદ જ્યારે એની પૂછપરછ કરવામાં આવી કે આ ગેરકાયદેસર હથિયાર એની પાસેથી ક્યાંથી આવ્યું, તેણે નામ આપ્યું હતું રફીકે એને આપેલું છે। રફીકને 2 લાખ રૂપિયા ઉછીના આપેલા હતા, જે રફીક પૈસા પરત ન કરી શકતા એના બદલામાં પિસ્ટલ અને 6 કારતૂસ એને મેળવી લીધા હતા। નીતિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।